આજે બ્રિટન અને માલદીવ્સની યાત્રા પર જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. બ્રિટનની સાથે દ્વિપક્ષીય વ્યાપક સંબંધો પર થશે સમીક્ષા. માલદીવ્સને સ્વતંત્રતા દિવસના સમારોહના મુખ્ય અતિથિ બનશે પીએમ મોદી. બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટના બાદ ભારત આવ્યું મદદે. ઘાયલોની તાત્કાલિક સારવાર માટે ભારતથી બર્ન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ અને નર્સની ટીમ જશે ઢાકા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સને ગોલ્ડન ડોમ પ્રોજેક્ટમાંથી દૂર કરી શકે છે. આ એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે જેનો હેતુ અમેરિકાને વિદેશી હવાઈ હુમલાઓથી બચાવવાનો છે. રોયટર્સના અહેવાલ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્રએ આ મહત્વપૂર્ણ $175 બિલિયન પ્રોજેક્ટ માટે નવા વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. સ્પેસએક્સને બદલે જેફ બેઝોસની કંપની એમેઝોનના પ્રોજેક્ટ કુઇપરને તક મળી શકે છે. આ ઉપરાંત ઘણી અન્ય મોટી સંરક્ષણ કંપનીઓ પણ છે રેસમાં. રશિયાના રક્ષામંત્રીએ ટ્રમ્પની વાજબી નીતિને ગણાવી યુરોપિયન યુનિયન માટે દિશા નિર્ધારક. સર્ગેઈ લાવરોવે કહ્યું, યુક્રેનને હથિયાર આપવાનું બંધ કરી સંવાદનો વિકલ્પ અપનાવે યુરોપ. સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત ડેની ડેનોને હમાસને ગણાવ્યું ગાઝા સંકટ માટે જવાબદાર. ઇઝરાયેલી રાજદૂતે કહ્યું, હમાસ સંકટ પેદા કરે છે પરંતુ દોષનો ટોપલો ઇઝરાયેલને માથે આવે છે. અને ઇંગ્લેન્ડની ધરતી પર T20 બાદ ભારતની મહિલા ક્રિકેટ ટીમે કર્યો વન ડે સિરીઝ પર પણ કબજો. ત્રીજી મેચમાં 13 રનથી જીત. હરમનપ્રીત કૌરે ફટકારી સદી.